ભાઈ હાવણામાં ઉભા રહ્યા છે, એનો ક્રમાંક નંબર છે 9, સલીમભાઈ નામ છે. હાવણો ભાળો એટલે દાબી દેજો. આ રામદૂત નગરની અને હુસેની નગરની અંદર યાદ રાખજો, તમને દરેક સુવિધા આપશો, પાણીની સુવિધા આપશો, લાઇટ, સ્ટ્રીટ લાઇટ, દરેક વસ્તુ અમે આપશું. 40-50 વર્ષથી પાણીથી બધા નેતા આવી ગયા અહીંયા, કોંગ્રેસના, ભાજપના આવી ગયા. અમે પહેલી વખત આવ્યા, અમે કોઈ દે આવ્યા, અમે જો પહેલી વખત આવ્યા ભાઈને લઈને. આ ભાઈને એક વખત જીતાડી ગયો તમ તારે, બધી તમારી સમસ્યા દૂર કરશે. આ દરેક લોકો સમજવાનું છે. રામદૂત નગર અને હુસેની નગર, તમારા સગા સંબંધીઓને બધાને તમે જાણ કરી દેજો કે હાવણો ભાળો અને મત પાડજો. મોટા ભાઈ તમને તો આ ફરી હાવણા ઉપર બટન દબાઈ ગયો, આખું મવા હાવણા બટન દબાવવાનું છે. આ ભાજપ વાળા અને કોંગ્રેસ વાળા બે એક જ છે, ગાંઠ યાદ રાખજો. ક્યારેક સાયકલ લઈને આવે, ક્યારેક કોંગ્રેસ વાળા પછી એક નગર બેહે ને એક ખાધા કરે, ખ્યાલ આવી ગયો. પણ આ સિંગલ ઉમેદવાર છે, આની સાથે એક વ્યક્તિ હતા ભીલ કરીને, એનું ફોર્મ રિજેક્ટ થયું છે, એટલે આ ભાઈ સિંગલ ઉમેદવાર છે. એટલે સિંગલ ને તમારે જીતાડવાની જવાબદારી છે. હા બરોબર. શું નામ તમારું? ભરતભાઈ. આ ફેરી છે ને તમારી જે બધી અસુવિધાઓ બધી છે, આ તમારી રામદૂત નગર, હુસેની નગર ની બધી, એ બધી સમસ્યા દૂર કરી દેવાની છે. અહીંયા કોંગ્રેસ વાળા, ભાજપ વાળા બધા વર્ષોથી 40-50 વર્ષથી આવે ને મોટી મોટી રેલીઓ કરે ને તમને બધા આશ્વાસન દઈને જાય. તમે કઈ સિચ્યુએશનમાં રહ્યો? પણ મેન છે યાદ રાખો રાજનીતિ. રાજનીતિની અંદર બહુ ખરાબ માણસો આવી ગયા, યાદ રાખજો. લોકો ધંધો કરવાળા માણસો આવી ગયા. આ 40-50 વર્ષથી આ જે કટકો છે, યાદ રાખજો. રામદૂત નગર છે, હુસેન નગર છે, લોકો કઈ દિશામાં જીવ્યું? સાચું કહેજો તમને. પાણી વગરના રહી બધા, રોડ રસ્તા હારા નથી, સ્ટ્રીટ લાઇટ નથી. આપણી આ કેટલા આઝાદીના 80 વર્ષ પછી 79 વર્ષ ત્યાં છતાં આપણને સુવિધા મળી નથી. શું કામ મળી નથી? એનું કારણ શું છે ખબર છે? બસ આપણે માંગી શકતા નથી. આપણે હા, તમે પાણી કેવી રીતના આવે તમારે અહીંયા? પાણી તો ક્યાં આવે છે? તો આ બધું પાણી કેવી રીતના લાવો ટાંકામાં તમે બહાર પીવાનું પાણી? સામે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ પાણીનો પ્રોબ્લેમ, વચ્ચે બધાને સવલત મળી જાય, બહાર કોઈને સવલત ન મળે. બરોબર. તમારે જાગૃતતા લેવી પડે. જો આ એક ઉમેદવાર છે, અમારા 2 ઉમેદવાર હતા. એક ભાઈ પ્રદીપભાઈ ભીલ હતા, એનું ફોર્મ રિજેક્ટ થયું છે, એમની સાથે જ ઉભા હતા. આખા મોવાની અંદર બધા હાવણાને મત આપવાના, યાદ રાખજો, વિકાસ માટે થઈને. આપણે જો આવનારી જનરેશન જેન જે લોકોનું વિચાર કરવો પડશે. આવનારી જનરેશન આલ્ફાબેટ આવશે બધા. હવે જેનજી નો યુગ ચાલુ છે, બરોબર. આલ્ફાબેટ આવશે, શું કરશું? અને આના જ બધા રોડ રસ્તા રહે તો આપણે શું કરશું? આપણે બધા વિચાર કરવો પડે. યાદ રાખજો, હું એ જ્ઞાતિમાંથી આવું, યાદ રાખજો. આપણે બધા હરખા જ છીએ ભાઈ. એટલે આપણે બધા જાગૃતતા લાવવી પડશે. આપણે છે ને વિકાસની વાતો કરવી પડશે, છોકરા એજ્યુકેશનની વાતો કરવી પડશે, અને આરોગ્યની વાતો કરવી પડશે. આપણી પાસે કશું નથી, બસ આપણી પાસે એ જ છે. બસ ખોટો દેખાડો, પડકારો, રીલ્સ આપણે જોયા કરીએ અને આમાં ફેરવા કરીએ. જય માતાજી કહીને પછી આપણે નીકળી જાય ને આ લોકો અલ્લાહ અકબર કહીને નીકળી જાય. બરોબર. બધું હરખું જ છે. આપણે યાદ રાખજો, અહીંયા વિકાસ કરવાનો છે. અહીંયા સોસાયટીમાં કેમ સરસ મજાના રોડ રસ્તા હારા બને નથી બનતા? કેવા ટોપ બની જાય. તો આપણે એમાં સરસ મજાના રસ્તા બનાવવાના છે, સારી સોસાયટી બનાવવાની છે, આપણે છોકરાઓને ભણાવવાના છે. તો આમ આદમી પાર્ટી એક વિકલ્પ છે. સારા વિચારધારા લોકો બધા આવ્યા છે, તો એને પ્લીઝ મત આપજો. અને મારી વાત કરી, હું વિરમું છું. જય દ્વારકાધીશ. અહીંયા તમારે મેન સુવિધા કઈ છે? રોડ રસ્તા નથી, સ્ટ્રીટ લાઇટ નથી. આઝાદીના 80 વર્ષ પછી આ અસુવિધામાં આપણે જીવીએ છીએ, યાદ રાખજો. તમે જે સમાજમાંથી આવો એ સમાજમાંથી જ હું આવું છું, પણ જે મારું જે કર્તવ્ય છે મારે કરવાનું છે. તમને જે તમારી સવલત હોય, સુવિધાઓ અપાવવાની છે. પાણીની મોટા મોટી રામાયણ યાદ રાખજો. જો આમ ભવાનીનગરમાં, કિસાન સોસાયટીમાં, રામદૂત નગરમાં, હુસેની નગરમાં બધા જ આ પ્રોબ્લેમ છે પાણીનો. આઝાદી પછી આપણે જળથી નળની સુવિધા ન મળે તો આપણે કઈ દિશામાં છીએ? એટલે આપણે લોકો જાગૃતતા લાવવું પડશે. છોકરાઓ માટે જાગૃતતા લાવો, બધા માટે. આ જેનજી કહેવાય, નવ જનરેશન. હવે આની પછીનો આલ્ફાબેટ આવશે. આપણો બધો યુગ પૂરો થઈ ગયો. આપણે બધા મહેનત કરવાની છે. કોંગ્રેસ વાળા, ભાજપ વાળા આવે ને તમારી પાસે મત લઈ જાય, તમારા વેચી નાખ્યા પાછા. તમે રાત્રે સૂતા હોય તો મત વેચાઈ ગયા હોય, સવારે કોઈક બીજા જીતી ગયા હોય. દરેક લોકોએ જાગૃતતા લાવવી પડશે. અમે છે ને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે આવ્યા છે. કોંગ્રેસ વાળા, ભાજપ વાળા એક મળી સાથે ભ્રષ્ટાચાર કરે છે ને આ તમને સુવિધા મળતી નથી. આ મારા સત્યના શબ્દ યાદ રાખજો. સરકાર છે ને, સરકાર સુવિધા આપે જ છે, પણ એ પહોંચાડતી નથી. હું કામ કે લાલચ માટે, લોભ માટે, તમારા મત માટે, બેયના મત માટે આ બધી આપણને સુવિધા મળતી નથી. હવે આ સમય આવી ગયો છે. અહીંયા સારો રસ્તો બનવો જોઈએ, સારી સ્ટ્રીટ લાઇટ થવી જોઈએ, આજુબાજુ ગાર્ડન, છોકરાઓ માટે રમવા માટે બેઠક થવી જોઈએ, સારી લાઇબ્રેરી બની જોઈએ, દરેક વસ્તુ એ થવી જોઈએ. મારી આમ જો તમને કહો, અમે મત માટે નથી આવ્યા. અમે કોઈ નેતા નથી. અમે ચેન્જીસ કરવા માટે આવ્યા છે. રાજનીતિ એક ચેન્જ કરવા માટે આવ્યા છે. યુવાનો છીએ. આજ અમે છીએ, કાલ તમારો છોકરો નેતા બનશે, આ નેતા બનશે, આ બેન નેતા બનશે. એનામાં કાંઈક લાયકાત તો હશે ને, ભણેલા ગણેલા છે તો કાંઈક સજેશન. આપણે બેન એટલું બધું નેતા કીધમ કરતા ગયા આપણે બધા. જો અહીંયા કાંઈ ન ભેળ્યું આપણે. જો
ન પાણી બાળ્યું ના સ્ટ્રીટ લાઇટ પડે કાંઈ બાળ્યું નહીં આપણે. છોકરા માટે ગાર્ડન બાગ બગીચા નથી આપણે, એ આપણે બનાવી ન શકીએ. લાઇબ્રેરી બનાવી ન શકીએ આપણે. તો આ વખતે બેન હાવણો ઉપર નિશાન છે અમારું, 9 નંબરનો ક્રમાંક છે, તો એને જીતાડજો. અને મહુવાની અંદર ચારે બાજુ હાવણો ફરી રહ્યો છે તો એને એક વખત મતદાન કરજો. આપણા સમાજ માટે કરજો, દરેક સમાજ માટે કરજો. જો દરેક સમાજ સાથે હશે તો એકતા હશે. નગર રાત્રે જ પાછા મત વેચી નાખશે કોંગ્રેસવાળા, ભાજપવાળા, ને સવારે આપણે પાછા એ જીતી ગયા હશે ને બધા ભાગ પાડતા છે રૂપિયાનો. અમારી પાસે જો કોઈ પાસે પૈસા નથી, અમારા ઘરના પૈસા પેટ્રોલ કરીને આવ્યા. આખું ગામ અમને કહે છે, શું કહે કે તમારી પાસે પૈસા નથી ને તમારી પાસે આ નથી ને તે નથી ને તમે કાંઈ સભાઓ બહુ મોટી મોટી માઇકની કરતા નથી. અમારે પૈસા ક્યાંથી કાઢવા બેન તમારે? અમે તો ઘરે ઘરે સમજાવો, જે સમજો તો માય બાપ આ નવું જનરેશન માટે છે. અમારી પાસે કાંઈ રૂપિયા નથી બસ. અને જો ખાસ વાત બીજી, આ જે છોકરા હોય, કેટલા બેન તમે ભણો છો? કોલેજ કરો? આ બેન કોલેજ કરે છે. એના જાતિનો દાખલો, આવકનો દાખલો જરૂર પડે તમારે? બધા દાખલાની જરૂર પડે. હવે આવકનો, જાતિનો દાખલો, જન્મ તારીખનો દાખલો કઢાવવા માટે કેટલી લાઈનમાં ઉભું રહેવું પડે, કેટલા કલાક ઉભું રહેવું પડે બેન? કહો તો ખરી તમે એક વખત. બરોબર, 4-5 દિવસ તમે હેરાન થાવ. એની પાછળ મા બાપની જરૂર પડે, એટલે મા બાપની દાડી પડે કે ન પડે? એ જ વસ્તુ અમે ફક્ત 20-25 મિનિટમાં, અડધી કલાકમાં દાખલો નીકળી જાવ એ વસ્તુ અમે કરવા માંગીએ છીએ. આટલું ફાસ્ટ ઇન્ટરનેટ, આટલા સારા આપણા કોમ્પ્યુટર, અત્યારે ડિજિટલ યુગ પૂરો થઈ ગયો, અત્યારે એઆઈનો યુગ આવી ગયો છે. પૂછો બેનને, એઆઈ આવી ગયો ની અંદર, આપણે લેટેસ્ટ ટેકનોલોજી આવી ગયા. છોકરાઓને ખબર હશે, પલક ઝપકતા તમારે બધું થઈ જાય. તોય તમારા આવકના દાખલા, જાતિના દાખલા, જન્મ પ્રમાણપત્ર થતા નથી. છોકરાઓનો જન્મ થાય ત્યારે આપણે ક્યાં જઈએ? હોસ્પિટલમાં થતો હોય તો ત્યાં નામ ઊંધું સીધું લખી નાખે, ભાઈમાં કુમાર કરી નાખે. પછી અહીંયા આવીએ નગરપાલિકામાં, કોઈ તમારે તે એફિડેવિટ કરવું પડશે ને ઓલો કરવું પડશે ને આ પંચનામું કરવું પડશે. કેટલું તમે હેરાન થાવ. ત્યાંથી ન કહી શકે ભાઈ તમે છોકરાનો જન્મ થાય તો મા બાપનું નામ આધાર કાર્ડ પ્રમાણે લખજો. આપણે બધા હેરાન કરવામાં આવે છે ને ખોટી લાઈન ઊભી કરવામાં આવે છે. બસ આપણે હેરાન થવાનું, લાઈનમાં રહેવાનું. એટલે આ બધી સમસ્યા માટે અમે દૂર કરશું, તમારી સુવિધા અમે લાવશું. બરોબર? કેટલા બધા તમે ધક્કા ખાવશો બેન? જો નહીં, આ વખતે તમારો નગરપાલિકામાં સર્વે નંબર આવી ગયો છે. આપણે નગરપાલિકામાં આવી ગયા છીએ, એટલે આપણા મતદાન નગરપાલિકામાં આવશે. અને આવ્યા કે નું આવ્યો હોય તમને કહું, પણ તમારો મૌલિક અધિકાર છે. રોડ રસ્તા આપવા, સ્ટ્રીટ લાઇટ આપી, દરેક વસ્તુ આપી, લાઇબ્રેરી આપી, શિક્ષણ આપી, આરોગ્ય આપવું, એ આપણને મળતું નથી. તો આ વખતે પ્લીઝ હું તમને પગે લાગુ. બરોબર? આ વખતે ચેન્જીસ લાવજો. બરોબર? પરિવર્તન લાવજો. બસ પરિવર્તન લાવજો. અમે ભ્રષ્ટાચાર નહીં કરીએ, ત્યાંથી ભ્રષ્ટાચાર ઉખાડશું. અમારે પૈસાની બિલકુલ જરૂર નથી. અમે સાચા સમાજ સેવક છીએ. અમે ખતમ થઈ જાઓ ને પૈસા વગરના થઈ જાવ તમને પરવડશે, પણ કોઈ દી અમે સત્યનો માર્ગ મૂકશું નહીં. અમે અહીંયા કોંગ્રેસવાળા, ભાજપવાળા બધા આવી ગયા, કોઈ બાકી નથી. અમે પહેલી વખત આવ્યા એટલે પહેલાં તો અમારો અહીંયા ભાઈ નિયમ બને કે ભાઈ તમારે અમને સ્વીકારવા જોવે. એટલે સ્વીકાર, તમે ન્યૂ જનરેશન છો, જેનજી છો, યાદ રાખજો. આટલા વર્ષથી તમારે રોડ રસ્તા, લાઇટ, પાણી આવ્યું નથી તો તમે શું કરશો? હજી આવશે નહીં તો શું કરશો તમે? આપણે આવી જ સોસાયટી રાખવી છે કે બીજી સારી સોસાયટી બનાવી છે? મહુવામાં કેટલી બધી જબરજસ્ત સોસાયટીઓ છે બધી. અહીંયા તમારે જો છોકરાઓ રમવા માટે ગ્રાઉન્ડ નથી, અહીંયા લાઇબ્રેરી નથી સરસ બધી છોકરાઓ વાંચવા માટેની, ઘણી બધી અસુવિધાઓ છે. પહેલાં તો રોડ રસ્તા, ચોમાસામાં ઘણી બધી તકલીફ પડતી હશે, અને મેઇન તકલીફ તમારી પાણીની. અહીંયા દર વર્ષે 5 વર્ષમાં 3 ચૂંટણી આવે. એક નગરપાલિકામાં આ વખતે આવ્યા એટલે આવશે બધા, વિધાનસભાની આવે, લોકસભાની આવે. તારા બધા નેતા આવે ત્યારે શું કહે તમને? કોણ કોણ આવે નેતાઓ અહીંયા? કોંગ્રેસ, ભાજપવાળા બધા આવે, અપક્ષવાળા આવે. તમારી પાસે શું માંગીને જાય દર ફેરી? મત માંગે. એમાં બદલામાં તમને શું આપે? આ સ્ટ્રીટ લાઇટ આપી આપણને, રોડ સારો આપ્યો આપણને, પાણીની વ્યવસ્થા આપી આપણને. 40 વર્ષ થઈ ગયા જે આપણને વ્યવસ્થા મળી નથી. 79 વર્ષ પછી આપને સુવિધા ન મળે આપણે કઈ દિશામાં જઈએ આપણે? તો આપણે દરેક લોકોએ જેનજીએ લોકોએ જાગવું પડશે, યાદ રાખજો. જો જનરેશન આપણો નહીં જાગે તો આપણને કેમ વિકાસ મળશે? આપણને વ્યવો તમ તારે, આપણે કાંઈ એવું કાંઈ છે વ્યવો તમ તારે, સાંભળો તમ તારે. એ ભાઈ તમારા પ્રશ્ન હોય તો કયો તમ તારે. આજ અમે નેતા છીએ, અમે કોઈ નેતા નથી, યાદ રાખજો. આજ તમારી પાસે આવ્યા, આજ આ ભાઈ ઊભા રહ્યા છે, કાલ તમે ઊભા રહેજો. અમે તમને સમર્થન માટે, સપોર્ટ માટે આવશું. અમે સુવિધા દેવા માટે આવ્યા છીએ. તો પ્લીઝ તમે આ વખતે સમજો, અને નવયુવાન દરેક સમજો કે મહુવાની અંદર જે શ્રાવણોનું બટન જે છે આ વખતે બહુ ચાલવાનું છે. તો તમારી પાસે વિકલ્પ છે સરસ મજાનો. આજ હાવણો અહીંયા છે તો કાલ હાવણો તમારી પાસે છે. એ જોઈને તમે હાલજો અને વિકાસ કરજો. બરાબર?
ચલો જય દ્વારકાધીશ, માંગે 20 ને આપે 30, મારો દ્વારકાધીશ. અહીંયા તમારે જો અસુવિધામાં રહ્યો છો, અહીંયા રોડ નથી, સ્ટ્રીટ લાઇટ નથી ને પાણી નથી. આપણે પાણી ભરવા અમે લાંબુ બધે જવું પડે. તો આ હવે છે ને આ નગરપાલિકા વોર્ડમાં આવી ગયું બધું. આ ભાઈ અહીંયા વોર્ડમાં ઉભા રહ્યા ઉમેદવાર છે ને ક્રમાંક નંબર છે 9 ને હાવણો. તમારે કેટલા વર્ષથી તકલીફ, કેટલા વર્ષથી તમે રહ્યો અહીંયા? આટલા વર્ષથી તમે તકલીફ કર્યો તો અહીંયા બધી આપને સવલત બધા આવી ગયા કે નહીં? અહીંયા કોંગ્રેસ ભાજપ ને ખોટા વાયદા કરીને જાય, કાંઈ મળ્યું આપણને? તો આ ફેરી તમે આ પરિવર્તન લાવો, તમને કહું બસ મારા તરફથી પરિવર્તન લાવો. તમે તારે એક દીકરાને જેમ મને મારી જો અમે કોઈ નેતા નથી, હું અમે કોઈ નેતા નથી, પણ રાજનીતિ ચેન્જ કરવા આવ્યા છીએ અલગ પ્રકારની, બરોબર? આમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે આવ્યા. હા ભાઈ, શું નામ તમારું મોટા ભાઈ? રામદૂત નગર. શું નામ તમારું મોટા ભાઈ? અનિલભાઈ નામ છે આ ભાઈનું. જો આ ભાઈ હુસેનનગરમાં આવ્યા, જો આ કેટલો સહકાર કહેવાય કે પ્રચાર માટે હુસેનનગરમાં આવ્યા. હું કામ કે વાહ, ઘર જેવા સંબંધ છે બધાના. રોડ રસ્તા સારા બને, સ્ટ્રીટ લાઇટ આવે, પાણી આવે, એની માટે થઈને ને સારી સોસાયટી બને. મારે અહીંયા છે ને યાદ રાખજો, બાળકો માટે ગ્રાઉન્ડ બનાવવું છે. અહીંયા બાળકો માટે લાઇબ્રેરી બનાવી છે, છોકરા માટે નિશાળ, નગરપાલિકા સંચાલિત સરકારી નિશાળ અહીંયા બનાવવાની છોકરાઓ માટે. આ નિશાળની વ્યવસ્થા નથી. 40 વર્ષથી આઝાદીના 80 વર્ષ પછી અહીંયા નિશાળ વ્યવસ્થા ન મળે. પાણી નથી, ગટર લાઈન નથી, નિહાળ નથી. બોલો આપણે ભેગ નથી માંગવાનું, આપણું ટેક્સ ના પૈસાનું છે ને આપણે લેવાનું છે, આપણો હક લેવાનો છે. આપણે કોઈ ભેગ નથી માંગવાની. હવે કોંગ્રેસ વાળા ભાજપ વાળા છે ને ભાઈ હળી મળીને આ બધો ધંધો કર્યો, એ બધા યાદ રાખજો. હવે બંગલા બનાવી લીધા મોટા મોટા, આપડા બધા આમ રહી ગયા. આપડા બધા ક્યાં રહ્યા? આમ રીલું ફેરવામાં રહી ગયા. આપડે બધા એકબીજાના વાદા કોદમાં રહી ગયા. આપણે આ બધી વસ્તુ કાઢવી પડશે. આપણે જો એમણે હાલતા હાલતા પાણી બેન ભરતા હતા, આપણે આમ લાગે કે જો તો ખરી આટલા વર્ષ પછી પાણી ભરે બેડાથી નહીં, પાણી આવશે અને નિશાળે આવશે, બધી વસ્તુ આવશે. આ વખતે મહુવાની અંદર આમ આદમી પાર્ટીનું ઝાડુ ફરવાનું, ચારે બાજુ કોંગ્રેસ ને ભાજપનો સફાયો કરી નાખવાનો, યાદ રાખજો. તમારે રામદૂતનગર, અહીંયા હુસેનીનગર, તમે હુસેનનગરમાં ઉભા છો. આ ભાઈનો છે ક્રમાંક નંબર 9, એમનું આખું નામ સલીમભાઈ, તમારું નામ બોલો, બરોબર? અને એક આપડા પ્રતિકભાઈ ઉભા રહ્યા હતા, ભીલ છોકરો હતો, ચાપાતી છોકરો હતો, બરોબર? એનું ફોર્મ રિજેક્ટ થયું હતું, એ પ્રોબ્લેમ થયો, એટલે એક જ આ ઉમેદવાર છે અમારા. 3માં જાવ, તમારે 3 નંબરમાં આવશે. તમારી મેન સુવિધા છે અહીંયા મેન પાણીની અને તમારે એજ્યુકેશનની, સરકારી સ્કૂલની અને રસ્તાની અને સ્ટ્રીટ લાઇટની, છોકરાઓ માટે રમવાના સાધનો, બાળ બગીચા, બરોબર? આ બધી અમે સુવિધા અમે કરશું. રેલી કાઢી પાણી માટે, આ એક વખત રેલી, ઘણી વખત રેલી નીકળેલી છે, બરોબર? તો આવડું મોટું આંદોલન તમે કરેલું. 40 વર્ષમાં ઘણા બધા આંદોલન થઈ ગયા, છતાં પણ સરકારની આંખ ખુલતી નથી. અહીંયા છે ને ભાઈ દરેક લોકો જવાબદારી લઈ જાય કે અમે તમને આપશો, પણ કોઈ કઈ આપતું નથી. આ વખતે મળવાનું છે. અમે હું આગળ ના જઈને ગમે વાત કરું તો બધા અમને એમ કે જવાબદારી તો લઈ લે. તો આપણે હવે આપણે જવાબદારી લેવી પડશે, યાદ રાખજો. આપણે જવાબદારી લેવી જ પડશે કે અમે તમને અપાવશું. એનું કારણ છે કે નવું પોલિટિક્સ આવે છે, નવું રાજકારણ આવશે, એટલે હવે બદલાવ આવશે, નવા યુવાનો આવશે. હવે બધું આ પૂરું થઈ ગયું. હવે બધાને ખબર પડે કે ખેસ કરીને રાજકારણ થતું નથી. બધાના જવાબદારી હું લઈ લઉં ના, યાલો બધા છેલ્લે શું કે અમે આવ્યા તમે શું કરીએ, બરોબર? થોડુંક તો બળ બધાને કરવું જોઈએ કે નહીં? હવે લોકોને વિશ્વાસ હોય ગયો, મત કોને આપવો એમ, બીજું કઈ નથી. કોંગ્રેસ વાળા આવી ગયા, ભાજપ વાળા આવી ગયા, અમે કોઈ દે આવ્યા હતા નહીં. તો અમે સ્વીકાર કરવો પડે ઘડીક પૂરતો. તમે મત આપવાનું આપો, અમારે જવાનું નથી. પણ હવે અમારે ખાલી ઓલું તમારે સાંભળો જો, અમને નાળો ખાલી નવી જવું તૂટી ગયેલું છે, રીન જ ચલો અમારે. આ બધા કેમ ભાઈ કીધું આવો મોટા ભાઈ આવો, આ તમારી માટે થઈને અહીંયા આવ્યા મોટા, પાણી માટે થઈને, સ્ટ્રીટ લાઇટ માટે, રોડ માટે થઈને મોટા ભાઈ તમે